રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયર પર હુમલો, પેટા કોન્ટ્રાક્ટરે આસિસ્ટન્ટ એન્જિનિયરને ફડાકો ઝીંકતા કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર। રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયર કર્મચારી પર ફરજ દરમિયાન થયેલા હુમલાના વિરોધમાં આજે સ્માર્ટ સિટીના એન્જિનિયર કર્મચારીઓએ કામકાજથી અળગા રહી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। શહેરના વોર્ડ નંબર 18માં પેવિંગ બ્લોકની કામગીરીનું નિરીક્ષણ કરી રહેલા આસિસ્ટન્ટ એન્જિનિયર ધવલભાઈ ગોલાણીયાને પેટા કોન્ટ્રાક્ટર મનીષ દ્વારા જાહેરમાં ફડાકો ઝીંકી દેવામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી આલમમાં ભારે રોષ વ્યાપી ગયો છે। આ ઘટનાને પગલે રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા કચેરી ખાતે એકઠા થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર ઈસ્ટ ઝોનમાં ફરજ બજાવતા એન્જિનિયર અધિકારીએ સંબંધિત કામગીરી અંગે ચર્ચા કરવા માટે પેટા કોન્ટ્રાક્ટરને બોલાવ્યો હતો। જો કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનને પગલે અધિકારીના અન્ય કામગીરીમાં વ્યસ્ત હોવાથી તે સમય મુલાકાત શક્ય બની નહોતી। આ બાબતને લઈને ઉશ્કેરાયેલા પેટા કોન્ટ્રાક્ટરે અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી। ત્યારબાદ આવેશમાં આવી તેમને શારીરિક ઈજા પહોંચાડી હતી। સરકારે ફરજમાં રૂકાવટ અને હુમલાની આ ઘટનાને પગલે એસોસિએશન તાત્કાલિક અસરથી હડતાલની જાહેરાત કરી ન્યાયની માંગ કરી છે। ઘટનાની ગંભીરતાને જોતા મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં હુમલાખોરને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની અને તેની સામે ફોજદારી ગુનો નોંધવાની માંગણી કરવામાં આવી છે। એન્જિનિયરિંગ એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નહીં આવે અને આરોપી સામે કડક પગલાં નહીં લેવાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે। આ વિવાદને કારણે સ્માર્ટ સિટી પ્રોજેક્ટના સહિતના અનેક વિકાસલક્ષી કામો પર માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે। અમારું નામ અજયસિંહ જાડેજા છે। આજરોજ વોર્ડ નંબર 18 ના જે એન્જિનિયર શ્રી છે એઓને ડીની ઓફિસમાં કામગીરી બાબતે બોલાવવામાં આવેલ। એન્જિનિયર શ્રી જ્યારે સાહેબની ઓફિસમાં ગયા ત્યારે એજન્સી દ્વારા કામગીરી બાબતે રજૂઆત કરવામાં આવેલ, જેમાં એન્જિનિયર શ્રીએ કીધું કે જે નિયમોસર કામગીરી કરવાની થતી હશે એ પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવશે, જેના વિરુદ્ધમાં એજન્સી દ્વારા ઉશ્કેરાટમાં આવી અને કર્મચારીને ડી શ્રીની હાજરીમાં માર મારેલ છે। અમે અમારી રજૂઆત એટલી છે કે એજન્સી વિરુદ્ધમાં નિયમાનુસાર જે કાયદાકીય કાર્યવાહી કરવાની થાય, ફરજ પરના અધિકાર ફરજ પર ઉપસ્થિત રહેલ કર્મચારી વીરને ફરજમાં રોકાણ બાબતનો જે કેસ છે દાખલ કરવામાં આવે અને કેસ કોર્પોરેશન દ્વારા દાખલ કરવામાં આવે અને કર્મચારીને તમામ પ્રકારની લીગલ સહાય કોર્પોરેશન પૂરી પાડે એવી અમારી રજૂઆત છે। ધવલભાઈ ગોલાણી। ધવલભાઈ, શું હકીકત છે? કઈ પ્રકારની ઘટના તમારી સાથે થઈ કોર્પોરેશનમાં કોના દ્વારા કરવામાં આવી? આજ રોજ ઓફિસ સમય દરમિયાન ડેપ્યુટી સાહેબની ચેમ્બરમાં રૂમ નંબર 15માં વોર્ડ નંબર 18માં હું ફરજ બજાવું છું। એ દરમિયાન ઓફિસ સમય દરમિયાન કોન્ટ્રાક્ટર છે પેટા એજન્સીના, એને લાફો માર્યો છે। કયા કારણસર? આવતીકાલે પેઇંગ બ્લોકની ચાલ એને બતાવવાની હતી, ટાઈમ ફિક્સ થઈ ગયો હતો કે આ ટાઈમે આપણે ભેગા થવાનું છે, તો ત્યારે ઉગ્ર થઈને એને લાફો માર્યો છે। શું માંગણી છે તમારી? ભવિષ્યમાં આવું કોઈ ન થાય કર્મચારી અધિકારી સાથે, જેથી કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે। અત્યારે તમે કઈ રીતના વિરોધ કરી રહ્યા છો? અત્યારે અમે રામધૂન દ્વારા અને આગળ એન્જિનિયરિંગ એસોસિએશન નિર્ણય લેશે એ મુજબ વિરોધ કરશું।